महाराज की जय। गुरु पद पंकज पूजता सौद लोक पूजाय। शिव वीरन से शारदा गुरु तना जस गाय। आज गुरु नो महिमा अनादि थी जे महान पुरुषो आ गुरुना महिमाने समजी શક્યા છે કે ગુરુનો પૂજનનો મહિમા શું છે અને ગુરુનો મહિમા શું છે અને સત્સંગનો મહિમા શું અને આ જ્ઞાનનો મહિમા શું છે। કારણ કે સદગુરુનું પૂજન કરતા આપણા આ જીવનનું કલ્યાણ અને ભવસાગરની પાર ઉતરી જાય છે। આ ગુરુનો મહિમા છે। કારણ કે ગુરુ સિવાય આ જીવને કોઈ પણ છોડાવી શકતા નથી। એટલા માટે આ ગુરુનો મહિમા મહાન પુરુષોએ અનાદિથી આના ગુણ ગાતા આવ્યા છે અને ગાય છે। કારણ કે રામચંદ્રજી ભગવાન જેવા અને કૃષ્ણ ભગવાન જેવા અને રામદેવજી મહારાજ જેવા આને ગુરુનો મહિમા ગાયો છે। અને આ બધાય ગુરુનું શરણું સ્વીકાર્યું છે। અને એ આજ આપણું જ્યારે બડું ભાગ્ય જાગ્યું છે કે આપણને એ સંતનું શરણું આપણને મળ્યું છે। આ જીવનમાં જેને જેને સદગુરુ સંતનું શરણું મળ્યું છે એ જન્મ અને મરણ અને 84 અને ભવસાગરની પાર ઉતરી ગયા છે। અને જન્મ નથી, મરણ નથી, 84 એ છૂટી ગયા છે। એમ સદગુરુ આ જીવનને કોટી જન્મથી હાલ્યો આવતા આવતા એક આ એનું ભાગ્ય જાગતા માનવ તન મળ્યું। અને માનવ તન મળ્યા પછી જેનું બડું ભાગ્ય જાગે છે ત્યારે એને એવા સદગુરુ સંત મળી જાય છે। અને જ્યારે સદગુરુ જ્યારે સંત મળે છે ત્યારે એ કોટી જન્મના કર્મનું આજે સદગુરુના શરણે આ બધા એના કર્મ બળીને ખાક થઈ જાય છે। આ સદગુરુનું શરણ છે। અને સત્સંગનો શું મહિમા છે? અરે સત્સંગનો મહિમા છે। તુલસીદાસે કબીરદાસે કીધું છે કે ધન જોબન ને રાજ અવિસળ રહ્યા નહીં કોઈ, કહત કબીર જાય સત્સંગમાં તો આ જીવન કા ફળ હોય। આ સત્સંગનો મહિમા છે। કારણ કે સત્સંગ વિના ક્યારેય પણ આ મન સમજે નહીં। એટલા માટે સંતોએ કીધું છે કે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પદમાં જાય। કદાપી આપણી સુરતા જો 4 વેદોમાં વહી ગઈ હોય પણ જ્યાં સુધી સદગુરુને જ્યાં સુધી શરણ ન મળ્યું હોય ત્યાં સુધી આ મન સમજતું। એટલે
સત્સંગ અને સમાગમમાં ઘણો ફેર છે. કારણ કે સત્સંગ છે એ ગુરુ અને શિષ્યનો થાય છે, અને સત્સંગ છે એ કૃષ્ણનો અને અર્જુનનો હોય છે. એમ સત્સંગ છે એ યોગ વિશિષ્ટ ઋષિ અને રામનો હોય છે. અને સત્સંગ જો હોય તો કૃષ્ણ ભગવાનનો અને દુર્વાસા મુનિનો હોય છે. કારણ કે સત્સંગ સદગુરુના દેશનો સત્સંગ એ સદગુરુ આપ સમોવડીઓ બનાવે છે. પોતાના સ્વરૂપે પોતાને બનાવે છે. જેમ ભમરી જ્યારે કીટને પકડે છે અને એ કીટને માટીના દરમાં પૂરી દેશે અને 21 જમણે આ કીટ રહ્યો એ ભમરીના સ્વરૂપે થઈ જાય છે. પણ મુદ્દો એ સમજવાનો છે કે જ્યારથી આ કીટને જ્યારે ભમરીએ દરમાં પૂર્યું ત્યાર પછી એ કીટને ચિતવન ભમરીનું થઈ ગયું છે. એમ જ્યારે શિષ્યને જ્યારે સદગુરુનું ચિતવન થઈ જાય છે ત્યારે એ સદગુરુના સ્વરૂપની તોલ્યા થઈ જાય છે. એટલે આ સદગુરુની કૃપા છે અને આ સદગુરુની કરુણા છે અને આ સદગુરુની દયા છે. જેને જેને આ મળી ગયું છે એનું જીવન ધન્ય બન્યું છે. કારણ કે આખા વિશ્વની માલકોર તમે તપાસો તો બધાયને જેને જેને આ સદગુરુ મળી ગયા છે સતારદાસ જેવા હતા. કારણ કે આમ તો એ એમ કહેવાય છે કે બધા નાટકો રમવા જતા હતા. આમાં તો એનો બિઝનેસ હતો, પણ એમ કરતા કરતા એને એવી તાલાવેલી થઈ એટલે તીર્થમાન વ્રતમાન જપમાન તપમાન તીર્થમાન આમાં બધી મીંડ્યા ફરવા. એટલે સતારદાસને જ્યારે આ ગુરુ મળ્યા છે ત્યારે સતારદાસ એમ કહે છે કે સબ તો તીર્થ કરી આય તુંબડિયા તોય નો ગઈ કડવાય. ગંગા નાય કે ગોમતી નાય 68 તીર્થ કરીને આય તુંબડિયા તોય નો ગઈ કડવાય. સદગુરુ से નજરે સડે અને આપને પાંચ બોલાઈ. કાપ કોટ અને સાફ કરી અંદર રાખ મિલાઈ. અમૃત જળ ભરી આવી તુંબડિયા સબ સંતન કો ભાગી. જ્યારે સદગુરુ આપણા આ ઘટની અંદર જ્યારે અમૃતની ધારા જ્યારે એ પીરસે છે ત્યારે સર્વે કડવાશ નાશ પામે છે અને પોતે અમૃત સમાન થઈ જાય છે. એટલા માટે સંતો કહેશે કે ગુરુ અમારા ગારુડીને મુझ પર કીધી કે મેર મોરો બતાવ્યો કે આ મરમ તણો અને ઉતરી ગયા સબ ઝેર. બધા ઝેરનો નાશ કરી નાખે. પણ કેવો બતાવ્યો છે મોરો. અને મોરો કેને કહેવાય કે જે આપણને ગુરુમુખ આપ્યું છે એ મોરું સદગુરુનું છે. અને એ સદગુરુનો જે આપણને મોરો બતાવ્યો છે એટલે આપણા ઘટની અંદર આ જે કાંઈ ઝેર હતું એ બધું નીકળી ગયું છે. અને અમૃતની ધારા એવી અમૃતની ધારા સત્યની ધારા જ્ઞાનની ધારા સદગુરુએ આમાં આપણા પિંડની માલકોર પ્રગટ કરી છે. અને એ જ્ઞાનની ધારાઓ
આજે તમે જોવો તો જે મહાન પુરુષોની જે જ્ઞાન ધારાઓ છે એ દરેકના જીવનને શાંતિ થાપે છે. અરે અરે શાંતિ થાપે છે એટલું જ નહીં, પણ એના જીવનમાં સંતોષ આવી જાય છે. કેવી રીતે આવે છે કે જેને પરિબ્રહ્મ પરમાત્માનો જેને સાક્ષાત્કાર થઈ જાય છે, એવા પરિબ્રહ્મ પરમાત્માનો જે સાક્ષાત્કાર થાય છે ત્યારે એને સંતોષ થઈ જાય છે, ત્યારે એને શાંતિ થઈ જાય છે. પછી એને જપમાં કે તપમાં, તીર્થમાં કે વ્રત કે યોગ કે યજ્ઞ કશું કરવું પડતું નથી. એવું આપણને દરેકને એવા સદગુરુ મળી ગયા છે. અરે અને આપણી જે કાંઈ મથામણ હતી એ આપણી મથામણ બધી મટી ગઈ. અને હવે તો આ શીતને અને આ સુરતાને આ સદગુરુના શરણમાં રાખવાની છે. આ સુરતાને સદગુરુના શરણમાં રાખવાની છે. અરે અરે કારણ કે જેની સુરતા સદગુરુના શરણમાં હોય છે પછી એ સુરતા મટી જાય છે. કારણ કે સુરતા પોતે સુહાગણ બની જાય છે. અરે અરે આવી જ્યારે સુરતા જેની સુહાગણ બને છે ને સંતના શરણમાં પૂજી જાય છે, એ પછી ક્યારેય આ ઢીંગલી અને ઢીંગલાની રમતું કરતી નથી. આ બધી રમતું છોડી દેશે. કારણ કે જેને પરિબ્રહ્મ પરમાત્માની જેને પરખ થઈ ગઈ અને પરિબ્રહ્મ પરમાત્મા પોતે લય પામી ગઈ, પછી એ સુરતા સુહાગણ બની જાય છે. એટલે કારણ કે સદગુરુ પોતે જ સુહાગી છે. અરે અરે અને જે સદગુરુ પોતે સુહાગી છે એટલે આ સુરતાને સુહાગણ બનાવે છે. એટલે આ સુરતાના અને આ શબ્દના જ્યારે સદગુરુ જ્યારે લગ્ન કરી દેશે અને જ્યારે, કારણ કે સુરતાએ તો ક્યાં સુધી કીધું છે અરે કે સદગુરુ એ જ મારો શ્યામ છે, અરે સદગુરુ એ જ મારો પિયુ છે, અરે અરે સદગુરુ એ જ મારો પરમાત્મા છે. અરે અરે આવી જ્યારે સુરતા જેની અખંડ એકાકાર આવી જે થઈ જાય છે અરે અરે ત્યારે એના જીવનની માલકોર હંમેશની માટે અખંડ શાંતિ, અખંડ સુખ અરે અરે આ સદગુરુએ આપેલું છે. આને મારા વીરાઓ અરે જતન કરીને જાળવજો. જ્યાં ત્યાં વેડફવા જેવો આ છે નહીં. કારણ કે જ્યારે સદગુરુનું શરણું જેને સ્વીકાર્યું છે એને તો આ જીવન ધન્ય બન્યું છે. અને આવા જીવનમાં આપણું હંમેશની માટે સુરતાને રાખવી. કારણ કે પરિબ્રહ્મ પરમાત્માની જેને પરખ થઈ ગઈ છે, જેને ઓળખાણ થઈ ગઈ છે, એટલે મીરાબાઈએ કીધું છે કે આ આત્માને ઓળખ્યા વિના આ લક્ષ 84 નથી છૂટતી. ભ્રમણાને ભાંગ્યા વિના આ ભવના ફેરા નથી મટતા. આ ભવનો કુટારો જલમાં જલમથી કરતો આવતો. અને આ જ્યારે સદગુરુ મળ્યા છે ત્યારે આ ભવના કુટારો એક સહેજમાં પણ એને પાર ઉતારી દીધો છે. એટલા માટે આપણે જે સદગુરુ મળ્યા છે એમાં પણ કોઈ કમી નથી. કારણ કે પૂર્ણતા, અને જેને પૂર્ણતાનું જેને જ્ઞાન મળ્યું છે જય હો એને પછી ક્યાંય પછી આશા કે કોઈ વાસના રહેતી નથી. એટલા માટે સવારામ મહારાજ એમ કહે છે કે બાર વાસના કે બહુ ફેલાવે, નજર ન રાખે નેઠે, ક્યાંથી ઘટમાં સાહેબ ભેટે. જેની સુરતા સુઘડ સમેટે. એટલે આપણી સુરતાને સદગુરુએ સુઘડ બનાવી છે. અને
સાહેબ આરે આ સુરતાનો એકાકાર કરી દીધો છે એટલે હવે કોઈ બીજી મથામણ કરવાની રહેતી નથી. બોલો સદગુરુ મહારાજની જય હો જય હો જય હો બોલ્યા માતા ફૂલ જય હો.